બનાસકાંઠા જિલ્લામાં આવેલી 410 પોસ્ટ ઓફિસોમાં આગામી 26મી જાન્યુઆરીના દિવસે ડાક ચોપાલ યોજાશે, જેમાં કર્મચારીઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં ચાલતી વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરાશે. બનાસકાંઠા જિલ્લામાં 410 પોસ્ટ ઓફિસો આવેલી છે, જેમાં તેનું મુખ્ય શાખા પાલનપુર શહેરમાં આવેલી છે. આ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું, રિકેરિંગ માસિક આવક યોજના, ફિક્સ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સર્વિંગ સર્ટિફિકેટ, સિનિયર સિટીઝન સેવિંગ ખાતું, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટલ વીમો સહિત જુદી જુદી યોજનાઓ હેઠળ લોકોને વધુ વ્યાજ મળે તેવી લાભકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. આ યોજનાઓથી પોસ્ટ ઓફિસના ખાતેદારો તેમજ પોસ્ટ ઓફિસમાં નવું ખાતું ખોલવા માંગતા હોય તેવા લોકોને પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે આગામી 26 જાન્યુઆરીના દિવસે બનાસકાંઠા જિલ્લાની 410 પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી યોજનાઓનો લાભ તેમજ કયા ખાતામાં રોકવાથી વધુ વ્યાજ મળે તે અંગેની માહિતી પૂરી પાડશે. ભારતીય ટપાલ વિભાગ બનાસકાંઠા ડિવિઝન સુપ્રિન્ટેન્ડન્ટ આર એ ગોસ્વામી બોલું છું. ભારતીય ટપાલ ખાતું લોકોને ઘણી બધી સેવાઓ આપી રહ્યું છે. હરની સેવા મહિના સંકલ્પ સાથે લોકો સાથે કામગીરી કરે છે. એમાં પોસ્ટ ટપાલની સેવા, બચત બેંકની સેવા અને અન્ય વિવિધ સેવાઓ, લોકોના કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની સેવાઓ બધું કરી રહી છે. આ સેવાઓની જાણકારી લોકોને મહત્તમ પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરતા થાય એ હેતુથી 26મી જાન્યુઆરીના રોજ ડાક ચોપાલનું અમે ગામે ગામ અમારી જેટલી પોસ્ટ ઓફિસો છે જિલ્લામાં 410 પોસ્ટ ઓફિસો છે, દરેક 410 પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કર્યું છે અને એના માધ્યમથી અમે અમારી જે કંઈ સેવાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને લોકોને વિનંતી છે કે વધુમાં